આ તરફ સુરેન્દ્રનગરના દસાડાના વિવાદિત પીઆઈની બદલી થઈ છે। વાલેવડા ગામે દારૂના કેસ મુદ્દે બબાલ થઈ હતી। પીઆઈ વાયજી ઉપાધ્યાયની બદલી કરી દેવાઈ છે। દારૂની બાતમી આપ્યા બાદ દરોડા દરમિયાન ગેરવર્તન કર્યું હતું। ગામ લોકો પર ફરજમાં રૂકાવટનો કેસ પણ કર્યો હતો। ઠાકોર સમાજે પીઆઈની બદલીની માંગ કરી હતી। મહત્વનું છે કે 2 દિવસ પહેલા યોજાયેલ ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરે પીઆઈની બદલીની માંગ કરી હતી। ઠાકોર સમાજના સંમેલનમાં 2 દિવસમાં જ વિવાદિત પીઆઈની દસાડાથી સાયલા બદલી કરી દેવામાં આવી છે। હવે ગ્રામજનો પર કરવામાં આવેલા ફરજ રૂકાવટના કેસ પણ પરત ખેંચવામાં આવશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સાજિદ બેલેમ। સાજિદ, જે પ્રકારે પીઆઈ પર આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ રાજકીય રીતે પણ અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરે પીઆઈની બદલીની વાત કરી હતી, હવે જ્યારે બદલી કરાઈ છે, આપ જણાવો કે આખા મામલે શું વિગતો મળી રહી છે? साजिद जी साजिद तो गाम लोगों पर पीआईए केस कर्यो હતો ફરજમાં રૂકાવટનો અને ઠાકોર સમાજના લોકો હતા જેમની સામે કેસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મુદ્દો સામાજિક પણ બન્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રચંડ વિરોધ કર્યો હતો અને પીઆઈ બદલી થવી જોઈએ તેવી માંગ કરી હતી અને એ માંગના 2 દિવસમાં જ પીઆઈ વાયજી ઉપાધ્યાયની બદલી કરવામાં આવી છે। હવે તેઓને સાયલા મોકલવામાં આવ્યા છે। આખા મામલે જે કેસ કરવામાં આવ્યા છે તે પણ પાછા ખેંચાય તેવી માંગ છે।